Has started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यां नमो लोये सौज्यायां नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोनि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निरसनिराकार। अध्यात्म प्रेमी पंडित श्री दौलतरामजी कृत छ ढाळा અને છ ઢાળા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો સહિત આપણે છ ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છ ઢાળાના સ્વાધ્યાયમાં બીજી ઢાળની 7મી ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આગળ 8મી ગાથાથી લઈએ છીએ. હવે અહીંયા ચારિત્રની વાત લીધી છે. અહીંયા કહે છે કે અગૃહિત મિથ્યા ચારિત્ર કુચારિત્રનું લક્ષણ 8મી ગાથામાં એમ કહે છે. અને ગાથા કહે છે કે इन जुत विषयनी में जो प्रवृत्ता को जानो मिथ्याचरित यो मिथ्यात्व आदि निसर्ग जे अब जे गृहित सुनिए सुते. અને પછી 8મી ગાથા પછીથી આગળ બીજી ગાથાઓમાં વિશેષ વિસ્તાર કરે છે. તો અહીંયા 8મી ગાથાના અર્થમાં કહે છે, અન્વયાર્થમાં કહે છે કે જો વિષયની મેં इन जूत એટલે જે 5 ઇન્દ્રિયોના વિષયોમાં અગૃહિત મિથ્યા દર્શન અને અગૃહિત મિથ્યા જ્ઞાન સહિત પ્રવૃત્ત તાકો મિથ્યાચરિત પ્રવૃત્તિ કરે છે તેને અગૃહિત મિથ્યા ચારિત્ર જાણો સમજો. યો નિસર્ગ મિથ્યાત્વ આદિ આ પ્રમાણે અગૃહિત મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનું વર્ણન કરવામાં આવ્યું. અબ જે ગૃહિત તેહ સુનિએ એટલે કે છે કે હવે જે ગૃહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર છે તેને સાંભળો. એટલે એ હવે પછીની ગાથામાં કહેશે. તો અહીંયા કહે છે કે જે 5 ઇન્દ્રિયોના વિષયોમાં અગૃહિત મિથ્યા દર્શન અને અગૃહિત મિથ્યા જ્ઞાન સહિત પ્રવૃત્તિ કરે છે તેને અગૃહિત મિથ્યા ચારિત્ર સમજો. જો આ અગૃહિત છે એટલે અનાદિનું ચાલ્યું આવે છે અને એ મિથ્યા ચારિત્ર, અહીંયા વાત તો ચારિત્રની કરવી છે, તો કેવી રીતે છે? તો કે છે કે મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન સહિત આ મિથ્યા ચારિત્ર છે. અને એ મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન છે એ પણ અનાદિના ચાલ્યા આવે છે, અગૃહિત છે. અને એટલે આ જે ચારિત્ર મિથ્યા ચારિત્ર એ પણ અગૃહિત છે એમ સમજો. અને આ પ્રમાણે અગૃહિત નિસર્ગ નોટ લીધો છે. અગૃહિત મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનું વર્ણન કર્યું. અને હવે ગૃહિત મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મિથ્યા ચારિત્રનું વર્ણન કરે છે તે સાંભળીએ. ભાવાર્થમાં એ કહે છે કે અગૃહિત મિથ્યા દર્શન અને અગૃહિત મિથ્યા જ્ઞાન સહિત 5 ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે પ્રવૃત્તિ કરવી તેને અગૃહિત મિથ્યા ચારિત્ર કહેવામાં આવે છે. 5 ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે પ્રવૃત્તિ, વિષયો એમ નહીં, 5 ઇન્દ્રિયો એમ પણ નહીં, પણ 5 ઇન્દ્રિયોના જે વિષયો એ પ્રત્યે પ્રવૃત્તિ કરવી અને એ પણ મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન સહિત એ બધી પ્રવૃત્તિને મિથ્યા ચારિત્ર કહેવામાં આવે છે. આ ત્રણેયને દુઃખના કારણ જાણી તત્વજ્ઞાન વડે તેનો ત્યાગ કરવો જોઈએ.
પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનમાં અહીંયા કહે છે પાના નંબર 103 પર મિથ્યા ચારિત્રનું સ્વરૂપ કે જીવને દુઃખદાયક એવા મિથ્યા શ્રદ્ધા તથા મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ કહ્યું. હવે મિથ્યા ચારિત્રનું સ્વરૂપ કહે છે. પહેલા અગાઉની ગાથામાં એ વાત આવી, મિથ્યા શ્રદ્ધા અને મિથ્યા જ્ઞાનની વાત આવી. હવે મિથ્યા ચારિત્રની વાત અહીંયા કરે છે. 8મી ગાથામાં કહે છે કે જેને તત્વમાં ભૂલ છે, તત્વમાં ભૂલ છે એટલે કે જેમ તત્વ છે તેમ એને સમજતો નથી. જેને તત્વમાં ભૂલ છે, શ્રદ્ધા અને જ્ઞાન મિથ્યા છે, તેને નિજ સ્વરૂપમાં પ્રવૃત્તિરૂપ સાચું ચારિત્ર તો હોતું નથી. એને નિજ સ્વરૂપમાં પ્રવૃત્તિરૂપ ચારિત્ર નથી હોતું, અને નિજ સ્વરૂપમાં પ્રવૃત્તિરૂપ હોય એ સાચું ચારિત્ર છે. સ્વના લક્ષ્ય જે ચારિત્ર પ્રગટે એ સાચું સત્ય ચારિત્ર છે. પર લક્ષ્ય સાચું ચારિત્ર હોય નહીં. એટલે એ વાત અહીંયા કરે છે ગુરુદેવ કે તેને નિજ સ્વરૂપમાં પ્રવૃત્તિરૂપ સાચું ચારિત્ર તો હોતું નથી. કે જેને તત્વમાં ભૂલ છે, 7 તત્વ 9 પદાર્થની શ્રદ્ધા અને જ્ઞાન એના મિથ્યા છે, તેને નિજ સ્વરૂપમાં પ્રવૃત્તિરૂપ સાચું ચારિત્ર તો હોતું નથી. તે તો મિથ્યાત્વ સહિત બાહ્ય વિષયોમાં જ પ્રવર્તે છે, અને એને કોઈક રીતે શુભાવ હોય છે તો ચારિત્ર માને છે. તેને મિથ્યા ચારિત્ર જાણો. આ મિથ્યાત્વ આદિ નૈસર્ગિક છે, એટલે કે કુગુરુ વગેરેના નિમિત્ત વગર પહેલેથી છે ને, એમાં ક્યાં કોઈ નિમિત્તની વાત લીધી છે, પહેલેથી છે તો છે. મિથ્યાત્વ આદિ નૈસર્ગિક છે એટલે કે કુગુરુ વગેરેના નિમિત્ત વગર જીવ નિજ સ્વરૂપને ભૂલી અને આવી ભૂલ કરી રહ્યો છે. તેને અગૃહિત કહે છે, એટલે કે પોતે નવું ગ્રહણ કર્યું નથી. કુગુરુ વગેરેના નિમિત્તે જે વિશેષ મિથ્યાત્વ આદિ ભાવો જીવ ગ્રહણ કરે છે તેને ગૃહિત કહેવાય છે, અને તેનું વર્ણન પછી કરશે. શુભાશુભ બંનેથી પાર ચૈતન્ય સ્વભાવ છે. શુભ અને અશુભ એ બંને અશુદ્ધ ભાવ છે, અને એનાથી જુદો શુદ્ધ ભાવ એ આત્માનો ભાવ છે, એ ચૈતન્ય સ્વભાવ છે. તો એવા ચૈતન્ય સ્વભાવમાં ચરવું તે સાચું ચારિત્ર છે. રમણતા કરવી, એમાં જ રહેવું, રોકાઈ રહેવું, વિશેષ એકાગ્રતા કરવી, એ જ સાચું ચારિત્ર છે. એ વિતરાગ ભાવ રૂપ છે. આવા સમ્યક શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર જીવે પૂર્વે કદી સેવ્યા નથી. આ જીવે પૂર્વે એવા સેવા નથી. સમ્યક્ત્વ વિના જ જીવ રખડે છે. અજ્ઞાનીપણે મંદ કષાય કર્યા હોય એટલે શુભાવ વગેરે હોય, ને એના જેવા ભાવ જે છે એને અનુસરીને ના પરિણામ થતા હોય, એટલે શુક્લ લેસ્યા પણ કરી. પણ શુક્લ લેસ્યા એ કાંઈ ધર્મ નથી. લેસ્યાની વ્યાખ્યા જ એ છે કે કષાય અનુરંજિત પરિણામ તે લેસ્યા, અને કષાયમાં મંદ કષાય હોય એટલે શુભ ભાવ હોય, ને તીવ્ર કષાય હોય એટલે અશુભ ભાવ હોય. તો એને અનુસરીને થતા જે પરિણામ જે છે ભાવ છે એ બધા એને લેસ્યા કહેવામાં આવે. અને એના 6 પ્રકાર આપણે જાણીએ છીએ. તો એમાં શુક્લ લેસ્યા એ શુભ ભાવને અનુસરીને થતા એના પરિણામ છે. પણ એ શુભ ભાવને અનુસરીને થતા પરિણામ છે એટલે એ કઈ ધર્મ નથી. શુદ્ધ ભાવને અનુસરીને જે પરિણામ થાય છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ એમાં એકાગ્રતા કરતા જે શુદ્ધ ભાવ પ્રગટ થાય છે એ જ ધર્મ છે. અહીંયા એ વાતને અહીંયા સ્પષ્ટ કરી છે કે શુક્લ લેસ્યા એ લેસ્યા પણ એ કાંઈ ધર્મ નથી. શુક્લ ધ્યાન એ ધર્મ છે. શુક્લ ધ્યાન તો જુદી વસ્તુ છે. પહેલા જીવને સમ્યક્ત્વ પ્રગટ કરે એટલે મોક્ષ માર્ગમાં પ્રવૃત્ત થાય ત્યારે એને ધર્મ ધ્યાન હોય છે, અને પછી 7મા ગુણસ્થાનથી આગળ 8મા ગુણસ્થાને જાય ત્યાંથી એને
શુક્લ ધ્યાન આત્મા ગુણ સ્થાને પહેલું શુક્લ ધ્યાન હોય છે. એ તો શ્રેણી ચડે ત્યારે હોય છે. અને શુક્લ લેશા તો એનાથી જુદી ચીજ છે, તો શુભભાવ રૂપ એના પરિણામ છે. શુક્લ લેશા જુદી ચીજ છે. શુક્લ લેશા તો અજ્ઞાનીને પણ થાય. અજ્ઞાનીને શુક્લ ધ્યાન નથી હોતું, પણ શુક્લ ધ્યાન તો વર્તમાનમાં પંચમ કાળમાં ભરત ક્ષેત્રને વિશે થઈ શકતું નથી, એટલે એની તો કોઈ વાત જ જુદી છે. પણ શુક્લ લેશ્યાની વાત કરીએ તો શુક્લ લેશ્યા જે છે એ જુદી વસ્તુ છે. અજ્ઞાનીને પણ હોઈ શકે. અજ્ઞાનીને શુક્લ ધ્યાન નથી હોતું, પણ શુક્લ લેશ્યા કોઈ એવા હોય એને હોય. અને એ કઈ એક સરખી ક્યાં રહે જ છે, પરિણામ તો પલટાઈ જાય છે. કોઈને શુક્લ લેશ્યા હોય છતાં અજ્ઞાની હોય, અરે કોઈને કૃષ્ણ લેશ્યા હોય છતાં જ્ઞાની હોય. જ્ઞાનીને ક્યારેક ચોથા ગુણ સ્થાનની દશામાં હોય, અનંતાનુબંધી ચોકડી તો ગઈ છે, દર્શન મુનિએ પણ ગયું છે, એવો ચોથા ગુણ સ્થાનની દશામાં હોય ત્યારે એને ક્યારેક એવા તીવ્ર પરિણામ એવી જાતના થાય એવા, તો એમાં એની લેશા કૃષ્ણ લેશા હોય, એને એવા ક્રોધના કે કોઈ એવા બીજા પરિણામ થાય તો કોઈ માયાના કેવા, પણ છતાંય એ અનંતાનુબંધીના ન હોય. છતાં એ અનંતાનુબંધીના ન હોય. કોઈને કૃષ્ણ લેશા હોય છતાં જ્ઞાની હોય. માટે લેશા ઉપરથી કોઈનું જ્ઞાની અજ્ઞાનીપણું નક્કી થતું નથી. જ્ઞાની અજ્ઞાનીપણું લેશા ઉપરથી નક્કી થતું નથી. એ જીવ સંસારના સર્વ દુઃખોનું કારણ આ મિથ્યાત્વ આદિ જ છે. બીજું કોઈ દુઃખ દેનાર નથી. આમ જાણીને એવા મિથ્યાત્વનો ત્યાગ કરવો જોઈએ. કઈ રીતે કરવો? તો કહે છે કે સાચા તત્વજ્ઞાન વડે તે મિથ્યાત્વ આદિ છૂટે છે. સાચા તત્વજ્ઞાન વગર ઇન્દ્રિય વિષયોની ઈચ્છા કદી છૂટે નહીં. ભલે શુભરાગ અને શુભ વિષયો હો, પણ તે ઇન્દ્રિય વિષયો જ છે. અને એવા ઇન્દ્રિયોના વિષયોમાં મગ્ન થનાર જીવ અતિન્દ્રિય સ્વ વિષયને ભૂલી જાય છે. સ્વ પોતાનું સ્વરૂપ જે અતિન્દ્રિયપણે અનુભવમાં આવે છે, ઇન્દ્રિયો દ્વારા અનુભવાતું નથી, તેને આ જીવ ભૂલી જાય છે. અનાદિથી જે ભૂલ થતી આવી છે. ઇન્દ્રિય વિષયો અનુકૂળ મળતા જાણે હું સુખી થઈ ગયો, અને શુભરાગ થતા જાણે કે હું સુખી થઈ ગયો, મને ધર્મ થયો વગેરે એવું પણ માને છે. પણ ભાઈ, એ તો મિથ્યા ચારિત્ર છે. તેમાં સુખ કેવું? એમાં સુખ હોય નહીં, એમાં તો દુઃખ છે. એમાં બંધ પડે છે. એમના ભવના ભ્રમણ રોકાતા નથી. અને આ પ્રમાણે આ અગૃહિત મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રને દુઃખના કારણ સમજી અને તેને છોડ. એવા અગૃહિત મિથ્યાત્વને તું છોડ. હવે તે ઉપરાંત કુગુરુ, કુદેવ, કુધર્મના સેવનથી થયેલ જે ગૃહિત મિથ્યાત્વ આદિ તેનું સ્વરૂપ બતાવી અને તે છોડવાનો ઉપદેશ આપે છે. તો ગૃહિત મિથ્યા દર્શનનું સ્વરૂપ અને મિથ્યાત્વ પોષક કુગુરુ, કુદેવ, કુધર્મનું સેવન છોડવાનો ઉપદેશ. ગૃહિત મિથ્યાત્વનું સ્વરૂપ બતાવે છે, ગૃહિત મિથ્યા દર્શનનું સ્વરૂપ, અને પછી મિથ્યાત્વનું પોષણ કરનાર એવા કુગુરુ, કુદેવ, કુધર્મ જે છે એનું સેવન છોડવાનો ઉપદેશ હવે કહે છે. એ ગાથા 9 થી 12 કહ્યું છે. 4 ગાથામાં 9, 10, 11 અને 12 એ 4 ગાથામાં કહ્યું છે. આપણે 4 ગાથાઓ લઈએ. અહીંયા પહેલા કહે છે કે ગૃહિત મિથ્યા દર્શન અને કુગુરુના લક્ષણ એમ કરી અને અહીંયા ગ્રંથમાં એમ કહે છે કે જો કુગુરુ, કુદેવ, કુધર્મ સેવ પોષય ચિર દર્શન મોહ એવ અંતર રાગાદિક ધરઈ જેહ બારહ જેહ બાહર ધન અંબર તઈ સનેહ. અને પછી ગાથા 10 ના પૂર્વાર્ધમાં કહે છે કે ધારઈ કુલિંગ લહી મહત ભાવતી કુગુરુ જન્મ જલ ઉપલ નામ. અને
એનો વિસ્તાર કર્યો છે, પણ આગળ આપણે લઈ લઈએ. 10મી ગાથા જે છે એનો બીજો ભાગ, 10મી ગાથાના ઉત્તરાર્ધ છે. એમાં કુદેવ મિથ્યાદેવનું સ્વરૂપ કહે છે. જો રાગ દ્વેષ મલ કરી મલિન વનિતા ગદાદી જૂથ છિન્ન છિન્ન. અને પછી 11મી ગાથામાં પૂર્વાર્ધમાં એમ કહે છે કે તે હૈ કુદેવ તિનકી જુ સેવ સઠ કરત ન તીન ભવ ભ્રમણ છે. અને એના ઉત્તરાર્ધમાં કહે છે, 11મી ગાથાના ઉત્તરાર્ધમાં બીજા ભાગમાં કહે છે કે કુધર્મ 11મા ઉત્તરાર્ધમાં અહીંયા કુધર્મ અને ગૃહિત મિથ્યા દર્શનનું સંક્ષિપ્ત લક્ષણ કરી અને અહીંયા કહે છે કે રાગ આદિ ભાવ હિંસા સમેત દર્વિત ત્રસ સ્થાવર મરણ ખેત. અને પછી 12મી ગાથા કહે છે કે જે ક્રિયા તિનહૈ જાન હું કુધર્મ તીન સર દઈ જીવ લહૈ અશર્મ યાકુ ગૃહિત મિથ્યાત્વ જાન અબ સુન ગૃહિત જો હૈ અજ્ઞાન. તો આ એ રીતે ગાથાઓ 4 ગાથાઓ લીધી છે અને એનો જરાક વિસ્તાર આપણે અહીંયાથી સમજી લઈએ. મૂળ ગ્રંથમાંથી જે કહેવામાં આવ્યું છે તે 9મી ગાથાથી શરૂ કરી. અને તો અહીંયા 9મી ગાથા અને 10મી ગાથાનો પૂર્વાર્થ એને અહીંયા અન્વાર્થ આપ્યો છે. એ અન્વાર્થમાં કહે છે કે જો કુગુરુ કુદેવ કુધર્મ સેવ, જે ખોટા ગુરુની ખોટા દેવની અને ખોટા ધર્મની સેવા કરે છે તે ચીર દર્શન મોહ એવ પોષે, તે ઘણા લાંબા સમય સુધી મિથ્યા દર્શન જ પોષે છે. જે કુદેવ કુગુરુ કુદેવ અને કુધર્મ ની સેવા કરે છે તે ઘણા લાંબા સમય સુધી દર્શન મોહ મિથ્યા દર્શન જ પોષે છે. એનું મિથ્યાત્વ પછી ટળે નહીં. કુદેવ કુગુરુ કુશાસ્ત્ર આ બધા કુધર્મ એની માન્યતા કરે ને, એમાં તો બીજી રીતે કહીએ તો ધર્મની જૈન દર્શનની વિરાધના આવી જાય, સર્વજ્ઞ પરમાત્માની હરિયન પરમાત્માની પણ વિરાધના આવી જાય. અને એવા જીવોને પછી જીનવાણી પ્રાપ્ત થવી બહુ મુશ્કેલ. જો ઘણો લાંબો સમય વીતી જાય ત્યાં સુધી એનું મિથ્યાત્વ જાય નહીં અને એવા નિમિત્તોય મળે નહીં. કુદેવ કુગુરુ કુશાસ્ત્રને આપણે માનીએ તો એમ નથી કે ભાઈ આ ભાવમાં આમ થયું એટલે આવતો ભાવ બગડે, એમ નહીં. પછી ઘણો લાંબો સમય સુધી આપણને જીનવાણી પ્રાપ્ત થવી અઘરી થાય, એવા નિમિત્તો પણ પ્રાપ્ત ન થાય કે જેમાં આપણને જીનવાણી પ્રાપ્ત થાય. એટલે એ વાતને બહુ સમજવા જેવી છે. એટલે અહીંયા એક શબ્દ અહીંયા એ રીતે મૂક્યો છે કે ચીર શબ્દ એમને મૂક્યો છે, પંડિતજી બહુ સરસ મૂકે છે. ચીર દર્શન મોહ એટલે ઘણા લાંબા સમય સુધી મિથ્યા દર્શન જ પોષે છે. અને પછી કહે છે કે જે અંતર રાગાદિક ધરઈ, જે અંતરમાં મિથ્યાત્વ રાગ દ્વેષ આદિ ધારણ કરે છે અને બહાર ધન અંબર તઈ, અને બહારથી ધન અને કપડા વગેરે ઉપર સ્નેહ પ્રેમ રાખે છે અને મહત ભાવ લહી, અને મહાત્માપણાનો ભાવ ગ્રહણ કરીને કુલિંગ ધારઈ, ખોટા વેશોને ધારણ કરે છે તે કુગુરુ કહેવાય છે. અને તે કુગુરુ જન્મ જલ ઉપલનાવ, એ સંસાર રૂપી સમુદ્રમાં પથ્થરની નૌકા સમાન છે. એના ભાવાર્થમાં કહે છે કે કુગુરુ કુદેવ અને કુધર્મની સેવા કરવાથી ઘણા કાળ સુધી મિથ્યાત્વનું જ પોષણ થાય છે. એટલે કે કુગુરુ કુદેવ અને કુધર્મનું સેવન જ ગૃહિત મિથ્યા દર્શન કહેવાય છે. પરિગ્રહ 2 પ્રકારના છે, એક અંતરંગ અને બીજો બહિરંગ. મિથ્યાત્વ રાગ દ્વેષ વગેરે અંતરંગ પરિગ્રહ છે અને વસ્ત્ર પાત્ર ધન મકાન વગેરે બહિરંગ પરિગ્રહ છે. વસ્ત્ર આદિ સહિત હોવા છતાં પોતાને જીનલિંગ ધારક માને છે તે કુગુરુ છે. વસ્ત્ર આદિ સહિત હોવા છતાં પોતાને જીનલિંગ ધારક માને છે તે કુગુરુ છે. જીન માર્ગમાં 3 લિંગ તો શ્રદ્ધાપૂર્વક છે. એક તો જીન સ્વરૂપ નિર્ગ્રંથ દિગંબર,
મુનિલિંગ, બીજું ઉત્કૃષ્ટ શ્રાવક રૂપ 10મી અને 11મી પ્રતિમા ધારક શ્રાવક લિંગ, અને ત્રીજું આર્યિકાઓનું રૂપ એ સ્ત્રીઓનું લિંગ. તો એ 3 સિવાય કોઈ ચોથું લિંગ સમ્યક દર્શન સ્વરૂપ નથી. માટે એ 3 લિંગ વિના અન્ય લિંગને જે માને છે તેને જીનમતની શ્રદ્ધા નથી, પણ મિથ્યા દ્રષ્ટિ છે. દર્શન પાવડની 18મી ગાથામાંથી અહીંયા વાત લીધી છે શ્રી બ્રહ્મચારી હરિ જઈને કે છે કે માટે જે કુલિંગના ધારક છે, મિથ્યાત્વ આદિ અંતરંગ તથા વસ્ત્ર આદિ બહિરંગ પરિગ્રહ સહિત છે, પોતાને મુનિ માને છે, મનાવે છે, તે કુગુરુ છે. જો એક વાત સમજવાની છે કે નગ્ન દિગંબર મુનિની વાત કહેવામાં આવી છે, પણ એની પહેલા જે શ્રાવક પણ કહેવામાં આવ્યું છે ને, એને વસ્ત્ર હોય છે તો પણ એ પણ કેવું હોય છે? ખરેખર તો દિગંબર પ્રમાણે જે શ્રાવક જે કહેવામાં આવ્યા છે એ વ્રતધારી શ્રાવક જે ની વાત કરવામાં આવે છે, 5મું ગુણસ્થાન જે કહેવામાં આવે છે, દેશ વ્રત છે એમ કહીએ છીએ આપણે, તો એમને વસ્ત્ર એટલે કેવી રીતે વસ્ત્ર છે? એક લંગોટી હોય છે, એક બીજું અડધું વસ્ત્ર હોય છે, એથી વિશેષ કોઈ વસ્ત્ર એને હોતા નથી. તિલક અને ક્ષુલક એવી દશા જે કહીએ છીએ ને, તો ક્ષુલક ને એ રીતે હોય છે, પછી નગ્ન દિગંબર મુનિ થાય છે. એટલે એ હોય છે પણ એને પછી મુનિ નથી કહેતા, એને ક્ષુલક કહેવાય, અલગ કહેવાય. બે મુનિ દશાની પહેલા એ હોય, પણ એ હોય અને મુનિ માને એમ નથી હોતું. એમ માને તો ભૂલ છે, બહુ મોટી ભૂલ છે. માને મનાવે તો તે કુગુરુ છે. જેવી રીતે પથ્થરની નાવ પોતે ડૂબે છે તથા તેમાં બેસનારા પણ ડૂબે છે, એ રીતે કુગુરુ પણ પોતે સંસાર સમુદ્રમાં ડૂબે છે. કુગુરુ પોતે સંસાર સમુદ્રમાં ડૂબે છે, અને તેને વંદન સેવા ભક્તિ કરનારાઓ પણ અનંત સંસારમાં ડૂબે છે. અર્થાત કુગુરુની શ્રદ્ધા ભક્તિ પૂજા વિનય તથા અનુમોદના કરવાથી ગૃહિત મિથ્યાત્વનું સેવન થાય છે, અને તેથી જીવ અનંત કાળ ભવ ભ્રમણ કરે છે. તો એ 9મી ગાથા અને 10મી ગાથાનો પૂર્વાર્થ થયો, અને પછી અહીંયા આગળ કુદેવ મિથ્યાદેવનું સ્વરૂપ કહે છે. એમાં અહીંયા કહે છે કે જો રાગ દ્વેષ મલ કરી મલિન વનિતા ગદાભી જૂત ચિહ્ન ચિહ્ન, એ 10મી ગાથા ઉત્તરાર્ધ કયો, અને 11મી ગાથાનો પૂર્વાર્ધ કહે છે કે તે હૈ કુદેવ તિનકી જુ સેવ સઠ કરત ન તીન ભવ ભ્રમણ છે. કહે છે કે જે રાગ દ્વેષ મલ કરી મલિન, જે રાગ અને દ્વેષ રૂપી મેલથી મલિન છે, અને વનિતા ગદા આદિ જૂત ચિહ્ન ચીન તે કુદેવ, અને સ્ત્રી તથા ગદા વગેરે ચિહ્નોથી ઓળખાય છે તે ખોટા દેવ છે, એ સાચા દેવ નથી. બધા કોઈ પણ પ્રકારના શસ્ત્ર આયુધ સહિત જે દેવ હોય એ સાચા દેવ હોય નહીં, એ સાચા દેવ કહેવાય નહીં. એક વાત બીજી છે આ જગ્યાએ કે શ્રી રામચંદ્રજી તો કેવળ જ્ઞાની થઈ કે કેવળ જ્ઞાન પ્રગટ કરી અને એ તો મોક્ષે પધાર્યા, અત્યારે તો સિદ્ધ દશામાં છે. પણ શ્રી રામચંદ્રજીને આપણે સિદ્ધ માનીએ છીએ, એમને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને સિદ્ધ થયા. પણ અન્ય મતની અંદર શ્રી રામચંદ્રજીની જે પ્રતિમા બનાવવામાં આવે છે તો એમાં એ ધનુષ વગેરે સહિત હોય છે, એટલે એ સાચી પ્રતિમા એ નથી. પ્રતિમાને એવા આયુધ વગેરે હોય નહીં, એ તો વિતરાગી પરમાત્મા થઈ ગયા. રામચંદ્રજી રામાયણમાં, જૈન રામાયણ આખું વાંચીએ અને ત્યાર પછી આપણને ખ્યાલ આવે કે પછી એમને દીક્ષા અંગીકાર કરી, મુનિ દશા અંગીકાર કરી, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને પછી સિદ્ધ થયા. એવા શ્રી રામચંદ્રજી સિદ્ધ પરમાત્મા છે, અને એમની પ્રતિમા બનાવવી હોય તો એવી પ્રતિમા બનાવાય, વિતરાગી પ્રતિમા બનાવી શકાય, અને એવી વિતરાગી પ્રતિમા વગેરે છે એમની પણ. જૈનો જેને માને છે એવી પ્રતિમા પણ છે.
5 બળદેવની પ્રતિમાઓ વગેરે છે. માંગી તુંગીના પહાડ વગેરે જે છે ત્યાં એ બધું છે. પણ બીજા અન્ય મતમાં એ લોકો રામચંદ્રજીને ધનુષ વગેરે અને વસ્ત્ર પહેરાવીને એ રીતની એમની પ્રતિમા વગેરે બનાવે છે. તો એ આપણને માન્ય નથી. રામચંદ્રજી તો માન્ય છે, એ તો આપણને બરાબર માન્ય છે કે એ તો સિદ્ધ પરમાત્મા થઈ ગયા, ભગવાન છે. એની માટે આપણને બીજો કોઈ મત છે જ નહીં. અહીંયા તો ચિહ્નોની વાત લખી છે કે ભાઈ ચિહ્ન કેવા હોય, એવા ચિહ્ન હોય એમની સાથે સ્ત્રી હોય એવું બધું હોય નહીં. ગદા ને શું કહેવાય ધનુષ ને આ તે ને બધા એવું ના હોય. એવા ચિહ્નો ઓળખાય છે તે કુદેવ પોટાદેવ છે. તિનકી જો સઠ સેવ કરત, તે કુદેવની જે મૂર્ખ સેવા કરે છે તીન ભવ ભ્રમણ ન છે, તેનું સંસારમાં ભટકવું મટતું નથી. ભાવાર્થમાં કહે છે કે જે રાગ અને દ્વેષ રૂપી મેલથી મેલા રાગી દ્વેષી છે અને સ્ત્રી ગદા આભૂષણ વગેરેથી જેને ઓળખી શકાય છે તે કુદેવ કહેવાય છે. જે અજ્ઞાની આવા કુદેવની સેવા પૂજા ભક્તિ અને વિનય કરે છે તે આ સંસારનો અંત કરી શકતા નથી, એટલે કે તેને અનંતકાળ સુધી ભવ ભ્રમણ મટતું નથી. અને પછી અહીંયા કહે છે 11મી ગાથાનો બીજો ભાગ ઉત્તરાર્ધમાં કહે છે રાગાદિ ભાવ હિંસા સમેત ગર્વિત ત્રસ થાવર મરણ ખેત. અને પછી 12મી ગાથામાં કહે છે કે જે ક્રિયા તિની જાન હું કુધર્મ, તીન સરધઈ જીવ લહઈ અસર્મ, યાકુ ગૃહિત મિથ્યાત્વ જાન, અબ સુન ગૃહિત જો હૈ અજ્ઞાન. આ મિથ્યાત્વની વાત કરી, પછીથી ગૃહિત અજ્ઞાનની વાત કરશે. તો આ 12મી ગાથા સુધીની વાત કરી. અને અહીંયા 11મી ગાથાનો ઉત્તરાર્ધ અને 12મી ગાથામાં અન્વયાર્થમાં કહે છે કે રાગાદિ ભાવ હિંસા સમેત, રાગ અને દ્વેષ વગેરે ભાવ હિંસા સાથે એના સહિત તથા ત્રસ સ્થાવર મરણ ખેત, ત્રસ અને સ્થાવરના ઘાતનું સ્થાન, ગર્વિત સમેત જે ક્રિયા, દ્રવ્ય હિંસા સહિત જે ક્રિયાઓ છે. અહીંયા દ્રવ્ય હિંસા સહિત લીધી છે, ભાવ એકલી ભાવ હિંસાની વાત નથી લીધી. દ્રવ્ય હિંસા સહિત જે ક્રિયાઓ છે તેને કુધર્મ મિથ્યા ધર્મ જાણવું જાણવો જોઈએ. તીન સરધઈ જીવ અસર્મ લહઈ, તેને શ્રદ્ધાથી પ્રાણી દુઃખ, અસર્મ એટલે દુઃખ પામે છે. યાકુ ગૃહિત મિથ્યાત્વ, આ કુગુરુ કુદેવ અને કુધર્મને શ્રદ્ધવા તેને ગૃહિત મિથ્યા દર્શન જાણવું. અબ ગૃહિત અજ્ઞાન, હવે ગૃહિત અજ્ઞાન મિથ્યા જ્ઞાન જો હોય શું જે કહેવામાં આવે છે તેનું વર્ણન સાંભળો. તો પેલા આનો ભાવાર્થ જે કયો છે આપણે લઈએ છીએ, પછી એ 12મી થી આગળની ગાથાઓ આવશે. તો જે ધર્મમાં મિથ્યાત્વ તથા રાગાદી રૂપ ભાવ હિંસા તથા ત્રસ અને સ્થાવર જીવોના ઘાતરૂપ દ્રવ્ય હિંસા. ત્રસ હિંસા તો આપણને હોય જ નહીં. શ્રાવક હોઈએ તો પણ, ગ્રસ્તાશ્રમમાં હોઈએ તો પણ, મિથ્યાત્વ સહિત હોઈએ તો પણ ત્રસ હિંસાનો તો વિકલ્પ અંતરમાં આવવો ના જોઈએ. 2 ઇન્દ્રિયથી માંડીને ઉપરના ગતિમાં જે જીવો છે એ બધા ત્રસ છે. તો એની એવી ત્રસની હિંસાનો તો અંદરમાં વિકલ્પ ઉઠે નહીં ક્યારેય. ત્રસ હિંસા થાય તો અંતરમાં ખૂબ દુઃખ થવું જોઈએ. ભલે ને 2 ઇન્દ્રિયની હિંસા થઈ ગઈ હોય, નાનકડું જીવડું મરી ગયું હોય તો અંતરમાં દુઃખ થવું જોઈએ. એક કીડી મળી જાય પગ નીચે આવીને તોય દુઃખ થવું જોઈએ. એને માટે પણ આપણે એટલી જાગૃતિ રાખવાની છે. ત્રસ હિંસા ના, એ તો હોય નહીં. પણ સ્થાવર હિંસાને આપણે ગ્રસ્તાશ્રમમાં રોકી શકતા નથી. પ્રયત્ન એ હોય કે સ્થાવર હિંસા પણ ઓછામાં ઓછી થાય, ઓછામાં ઓછી સ્થાવર હિંસા થાય એવું અંદરમાં હોવું જોઈએ. અને એને માટે પણ જાગૃતિ રાખવી જોઈએ, આચરણ પણ એ રીતે કરવું જોઈએ.
અહીંયા કહે છે કે જે ધર્મમાં મિથ્યાત્વ તથા રાગ આદિ રૂપ ભાવ હિંસા તથા ત્રસ અને સ્થાવર જીવોના ઘાત રૂપ દ્રવ્ય હિંસાને ધર્મ માનવામાં આવે છે, ત્યાં કેટલીક જગ્યાએ તેને ધર્મ માનવામાં આવે છે, તેને કુધર્મ કહેવામાં આવે છે. જે પ્રાણી આ કુધર્મની શ્રદ્ધા કરે છે, જે જીવો આવા કુધર્મની શ્રદ્ધા કરે છે તે દુઃખ પામે છે. આ ખોટા ગુરુ દેવ અને ધર્મની શ્રદ્ધા કરવી તેને ગૃહિત મિથ્યા દર્શન કહે છે. આ પરોપદેશ વગેરે બાહ્ય કારણના આશ્રયથી ગ્રહણ કરવામાં આવે છે, તેથી ગૃહિત કહેવાય છે. પર ઉપદેશ વગેરેથી, બીજાના ઉપદેશ વગેરેથી, કોઈના કહેવાથી દેખાદેખી સાથે સાથે જઈ અને આવું ગૃહિત મિથ્યાત્વ જીવો ગ્રહણ કરે છે. સમજ્યા વગર ગમે તેની સાથે ચાલ્યા જાય બધી જગ્યાએ પાછા કે अपने तो सबको मानते हैं, फिर हमने तो सबको मत्था टेक दिया. अरे भाई मत्था टेक दिया, બધે મથા ટેકી દેવાય નહીં, એમ થોડું ચાલતું હશે. ગમે તેને ગુરુ ગમે તેને દેવ ને એમ બધું ગમે ત્યાં માની લેવામાં આવે એમ ન હોય પ્રભુ. એ મોટી ભૂલ છે, એ મોટી ભૂલ છે. અહીંયા કહે છે કે એને ગૃહિત મિથ્યાત્વ ગૃહિત કહેવામાં આવે છે. હવે ગૃહિત મિથ્યા જ્ઞાનનું વર્ણન કરવામાં આવે છે, એની વાત પછી આપણે લઈશું. હવે પૂજ્ય ગુરુદેવે આની ઉપર જે વિસ્તાર કર્યો છે, ઘણો વિસ્તાર, આ 9, 10, 11 ને 12 ગાથા ઉપર, એ આપણે લઈએ છીએ વિસ્તારથી. બધી વાત ગુરુદેવે સમજાવી છે, એક પછી એક વાતને લઈએ છીએ. અહીંયા ગૃહિત મિથ્યા દર્શનનું સ્વરૂપ અને મિથ્યાત્વ પોષક કુગુરુ કુદેવ કુધર્મનું સેવન છોડવાનો ઉપદેશ એમાં સાથે લેવામાં આવ્યો છે. ગાથા 9 થી 12. તો ગુરુદેવ કહે છે કે આ 4 ગાથામાં કુગુરુ કુદેવ કુધર્મનું સ્વરૂપ બતાવીને તેના સેવનથી જીવનું અહિત થાય છે, માટે તેનું સેવન છોડવાનો ઉપદેશ છે. જે જીવ આવા દુઃખદાયી મિથ્યા ભાવોને છોડીને તું આત્મહિતના પંથમાં લાગ. હવે જયારે આવી વાત છે, કુદેવ કુગુરુ કુશાસ્ત્ર કુધર્મ બધાને છોડવાની વાત કરવામાં આવે, તો પછી જૈન દર્શન સિવાય બીજા જે અન્ય દર્શન જે છે કે જેને કોઈ ત્રસ હિંસા વગેરેનો તો કોઈ ખ્યાલ નથી, કેટલાય પ્રકારે ત્રસ હિંસા કરે છે, હવન કરે છે, આવું બધું જે કંઈ પણ કરી રહ્યા છે, અને એમને પણ એમ માને છે કે ભાઈ બધા ધર્મ સમાન. હવે આવી માન્યતા કરવી એ કેટલી ભૂલ ભરેલી વાત છે. સર્વ ધર્મ સમાન એવી વાત જૈનમાં કોઈ કરે તો એ નવું ગૃહિત મિથ્યાત્વ ઉમેરી રહ્યો છે. એ ગૃહિત મિથ્યાત્વ છે. કોઈ પણ કુગુરુ કુદેવ કુશાસ્ત્ર અને વાંચ્યા વિચાર્યા વગર કે એને અનુસર્યા વગર જ માત્ર સર્વધર્મ સમાનની વાત લઈને બેઠો છે, અને બીજાની વાત જે હોય તો કહા એ પણ બરાબર છે, એ પણ બરાબર છે. બધાને બરાબર જે કરતો હોય એને બીજા એવા કુધર્મની કુગુરુની કુદેવની જાણતા અજાણતા એને અનુમોદના થઈ જાય છે. અને અનુમોદનામાં પણ એટલું જ પાપ છે, પોતે કરે કે અનુમોદના કરે, બેમાં પાપનો બંધ તો સરખો જ પડે છે, તેનું ફળ તો સરખું જ છે. આ વાતને પણ જરાક સમજવાની જરૂર છે. વાતમાં આપણે સર્વધર્મ સમાન બોલી જઈએ ને હશે બરાબર છે, આ છે એ એમનો ધર્મ છે ને, એમ ન હોય ભાઈ, એવી વાત ન હોય. આપણે એની સામે એનો વિરોધ કરવા ન જઈએ, પણ આપણા અંતરમાં તો ચોખ્ખો વિરોધ હોય કે ના, એ વાત જ નથી, એ ધર્મ જ ન કહેવાય, એ જીનવાણી નથી, અને જીનવાણી સિવાય કોઈ બીજો ધર્મ હોય જ નહીં. એ વાત આપણને તો અંદરમાં એકદમ બરાબર બેસવી જોઈએ. અને ક્યારેય એવી અનુમોદના આપણે કરવાની નહીં. બીજા બધા કરતા હોય તો આપણે એમાં જોડે જોડે જોડાઈ જવાની જરૂર નથી. આપણા જૈનોની અંદર આજકાલ આ બધું ચાલી રહ્યું છે ને, એમાં વધારે તો અમેરિકામાં ચાલી રહ્યું છે. ઇન્ડિયામાં તો નથી ચાલતું, કેમ કે ત્યાં તો એટલા સાધુ સાધ્વી વગેરે બધા હોય છે એટલે. પણ અહીંયા ચાલી રહ્યું છે સર્વધર્મ સમાનતા. અને આપણા જે જૈનના જે મંચ ઉપર એ લોકો બીજાઓને બોલાવે છે એમની, અને પાછા સર્વધર્મ સમાનની બધી કોન્ફરન્સો કરે છે. આ અમેરિકામાં બહુ મોટામાં મોટું ખોટું કાર્ય ચાલી રહ્યું છે. એટલે અહીંના જે જન્મેલા બાળકો છે એમને બિચારાને કઈ જૈનને ત્યાં જન્મ્યા પણ ખબર નથી, તો એ લોકો તો જન્મથી જ એમ માની રહ્યા છે કે સર્વધર્મ સમાન, બીજાના ધર્મને તમે કેમ ખોટો કહો, આ વગેરે 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 આવી વાતોને એવી દલીલો કરે છે.
આ બાળકો અત્યારે જે અહીંયા જન્મ્યા છે એમને માટે આ બહુ ખરાબ મોટી ખોટી વસ્તુ છે, બહુ સમજવાની વસ્તુ છે. રોહિત મિથ્યાત્વ આ તમે પોષણ કરી રહ્યા છો, બોલાવો છો બધાને મંચ ઉપર ને આ બધું કરવાની શું જરૂર છે તમારે? આટલા શાસ્ત્રો પડ્યા છે, તમને જીવન પર્યંત એનો પાર ના આવે એટલા શાસ્ત્રો, એટલી બધી વાત બધી પડી છે ધર્મની, એ મૂકી અને તમે પાછા બીજાને બોલાવો ને એના લેક્ચર ગોઠવો ને પાછા સર્વધર્મ સમાન મંચ ઉપરથી તમે એનાઉન્સ કરો છો. આ બધું જયારે જોઈએ છે ત્યારે હૃદયમાં બહુ દુઃખ થાય છે કે આ બિચારા જે અહીંના જન્મેલા બાળકો જેમને કાંઈ ખબર નથી એ તો એમ જ માનવાના છે, એ જીવન પર્યંત એમ ચાલવાનું છે. કેટલાય વખત સુધી આવી સર્વધર્મ સમાનની જે કોન્ફરન્સો વગેરે આપણા જૈનો કરે છે, એટલે એમાં દુઃખ થાય છે. અમેરિકામાં બહુ ખોટું કામ જૈનામાં થઈ રહ્યું છે. એ જૈનાના ઓર્ગેનાઇઝરો એમને શાસ્ત્રના અભ્યાસ નથી, સાચી સમજ નથી, અને આવી કેટલીક કોન્ફરન્સ વગેરેનું પ્રોત્સાહન કરે છે. એ બધું ખોટું કામ થઈ રહ્યું છે, બહુ ખોટું કામ થઈ રહ્યું છે. કોઈકે એને કહેવાની જરૂર છે. અહીંયા આપણે વાત ચાલે છે કે એ સેવન છોડાવવાનો ઉપદેશ છે. જે જીવ આવા દુઃખદાયી મિથ્યા ભાવોને છોડીને તું આત્મહિતના પંથમાં લાગ. ગુરુદેવ તો આટલી વાત કરે છે, તું આત્મહિતના પંથમાં લાગ. આ બધું આમાં બધામાં તું ક્યાં આવી જાય છે? અગૃહિત મિથ્યાત્વ છોડવા માટે તું નીકળ્યો છો અને તું આ ગૃહિત મિથ્યાત્વ ગ્રહણ કરી લે છે. અહીંયા કે છે પહેલું, કુગુરુ વગેરેનું સેવન તે તો અનાદિના દર્શન મોહને પુષ્ટ કરે છે. દર્શન મોહ, મિથ્યાત્વ, ખોટી શ્રદ્ધાને પુષ્ટિ આપે છે. કુગુરુ વગેરેનું સેવન તે તો અનાદિના દર્શન મોહને એટલે ખોટી શ્રદ્ધાને મિથ્યા શ્રદ્ધાને પુષ્ટ કરે છે. એક તો ખોટી શ્રદ્ધા અનાદિથી ચાલી આવે છે, અને વળી પાછો કુદેવ કે કુગુરુ પાસે જાય અને એ બતાવે એવા કુદેવને માને, અથવા તો એને કહેલા કે કુધર્મને કે કુશાસ્ત્રને માને. એમાં તો એનું અનાદિનું જે અગૃહિત મિથ્યાત્વ હતું એમાં આ નવું એ ભેળવે છે. ગૃહિત મિથ્યાત્વ ભેળવી એને એના મિથ્યાત્વને ખૂબ પુષ્ટ કરે છે. એટલું પછી મિથ્યાત્વ પુષ્ટ થઈ ગયા પછીથી એ અગૃહિત અને ગૃહિત બે મિથ્યાત્વ સહિત જીવ એની ગતિ કેવી થશે અને ક્યારે પામશે? ધર્મ ક્યારે પામશે? વિચાર તો કરીએ આપણે. અગૃહિત મિથ્યાત્વ અનાદિનું ચાલ્યું આવે છે અને વધારામાં આ ગૃહિત મિથ્યાત્વનો ઉપર ઢોળ ચડાવશે એ જીવ ક્યારે ધર્મ પામશે? ગંભીરતાથી વાતને સમજવાની જરૂર છે પ્રભુ. કુગુરુ કેવા છે કે અંતરમાં તો જેને મિથ્યાત્વ અને રાગાદિક છે અને બહારમાં ધન વસ્ત્ર વગેરેનો સ્નેહ રાખે છે, પૈસા વગેરે રાખે ને બધું હોય છે ને બેટા, ભંડારા એમના ચાલતા હોય ને બધું ઘણું બધું હોય છે. એમને મતની અંદર કેટલી બધી વાતો હોય છે બધા. તથા શુદ્ધ દિગંબર દશા સિવાયના બીજા ખોટા વેશને ધારણ કરીને પોતાનો મહંત ભાવ પોષે છે. તે કુગુરુઓ જન્મ જળથી ભરપૂર એવા આ સંસાર સમુદ્રમાં પથ્થરની નૌકા જેવા છે. જેમ પથ્થરની નૌકા પોતે ડૂબે છે અને તેમાં બેસનાર પણ ડૂબે છે, તેમ કુગુરુઓ પોતે ભવ સમુદ્રમાં ડૂબે છે અને તેનું સેવન કરનાર પણ ભવ સમુદ્રમાં ડૂબે છે. બીજું, કુદેવ કેવા છે? પહેલા તો સામાન્ય બધી વ્યાખ્યાઓ કરી છે અને પછી વધારે ગુરુદેવે સમજાવી છે. કુદેવ કેવા છે? જેઓ રાગ દ્વેષ રૂપી મેલ વડે મલિન છે અને સ્ત્રી ગદા વગેરે ચિહ્નો વડે ઓળખાય છે, તે કુદેવ છે. એવા કુદેવની જે મૂર્ખ જીવ સેવા કરે છે તેને ભવ ભ્રમણ છેદાતું નથી. સાચા સર્વજ્ઞ વિતરાગ જીનદેવ તે સુદેવ છે, સાચા દેવ છે. તેમનાથી વિરુદ્ધ સરાગીપણામાં કે રાગ સહિત સરાગીપણામાં કે વસ્ત્ર આદિ પરિગ્રહ સહિતપણામાં દેવપણું માનવું તે દેવની વિપરીત શ્રદ્ધા છે. રાગી હોય અને એવા રાગીના લક્ષણો સહિત હોય અને વસ્ત્ર આદિ પરિગ્રહ સહિત હોય એવા દેવ
દેવને એ બધું ક્યાંથી હોય? દેવને તે બધું હોય નહીં. ને એમાં દેવની કલ્પના કરવી એ મોટું મિથ્યાત્વ છે. એ દેવ વિશેની વિપરીત શ્રદ્ધા છે. એટલે કુદેવ સેવન છે ને તે ભવ ભ્રમણનું કારણ છે. માટે તેનું સેવન છોડવું જોઈએ. એનું સેવન છોડવું જોઈએ. ત્રીજું, કુધર્મ વિશે કહે છે. કુધર્મ એટલે શું? જે રાગ આદિ ભાવ હિંસાથી સહિત છે. રાગ આદિ ભાવ હિંસાથી સહિત છે. ભાવ હિંસા એટલે પોતાના સ્વભાવ ભાવનો જેમાં ઘાત થાય છે એ ભાવ હિંસા છે. રાગાદિ દ્વારા પોતાના સ્વભાવ ભાવનો ઘાત થાય છે. રાગ કહેતા બધું આવી જાય. ક્રોધ, માન, માયા, લોભ, બધે બધા કષાયો, 9 પ્રકારના 9 કષાયો બધું આવી જાય, જે એનો સ્વભાવ નથી. એટલે એવા ભાવે થાય એટલે સ્વભાવ ભાવનો ઘાત, એટલે ભાવ હિંસા. રાગાદિ ભાવ હિંસાથી સહિત છે. તેમજ ત્રસ સ્થાવરના મરણરૂપ દ્રવ્ય હિંસાનું સ્થાન છે. એવી જે ક્રિયાઓ તેને કુધર્મ જાણો. એ બધી ક્રિયાઓ જેમાં ત્રસ સ્થાવરના મરણરૂપ દ્રવ્ય હિંસા થઈ જાય છે, તો એ બધી ક્રિયાઓ તેને કુધર્મ જાણો. એવા કુધર્મની શ્રદ્ધા કરવાથી જીવ દુઃખ પામે છે. એ વખતે પણ દુઃખ પામે છે અને એને કારણે જે કર્મના બંધ પડે છે, એ પાપના બંધ પડે છે, એટલે એના ઉદય આવે ત્યારે પણ પાછો દુઃખી જ થાય છે. તો આ પ્રમાણે કુગુરુ, કુદેવ, કુધર્મના સેવન રૂપ ગૃહિત મિથ્યાત્વને જાણીને તેનો ત્યાગ કરો અને સાચા દેવ ગુરુ ધર્મનું સ્વરૂપ ઓળખીને યથાર્થ તત્વ શ્રદ્ધા કરીને સમ્યક દર્શન આદિ પ્રગટ કરો. અને તે પરમ કલ્યાણનું મૂળ છે. હવે આગળ સમજાવે છે કે કોઈ જીવ કુદેવ આદિનું સેવન છોડીને સાચા દેવ આદિકની પૂજા ભક્તિ કરે, પ્રાણ જાય તો કુદેવ કુગુરુને માને નહીં, પણ એટલેથી જ શુભરાગમાં અટકી જાય અને સાચા દેવગુરુએ કહેલા તત્વોની ખરી ઓળખાણ કરે નહીં, સ્વસન્મુખ થઈ અને શુદ્ધ આત્માની શ્રદ્ધા કરે નહીં, તો તેને સમ્યક દર્શન થતું નથી. એટલે માત્ર સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાથી સમ્યક દર્શન થઈ જાય છે એમ નથી. અને આ વિષય આપણે તત્વાર્થ સૂત્રમાં ખૂબ પરિશિષ્ટની અંદર વાંચનમાં આપણે લીધો છે. એની ઘણી વાત આવી ગઈ છે. અહીંયા આગળ કહે છે કે સ્વસન્મુખ થઈને શુદ્ધાત્માની શ્રદ્ધા કરે નહીં તો તેને સમ્યક દર્શન થતું નથી. ભલે ગૃહિત મિથ્યાત્વ છૂટ્યું, કેમ કે સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરે છે, સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા કરે છે, એટલે ગૃહિત મિથ્યાત્વ નથી, પણ હજી અગૃહિત મિથ્યાત્વ છૂટ્યું નથી. કેમ કે સ્વસન્મુખ થઈ અને જ્યાં સુધી આત્માની અનુભૂતિ સહિત સમ્યક્ત્વ પ્રગટ ન કરે ત્યાં સુધી એને મિથ્યાત્વ છૂટ્યું નથી. અગૃહિત મિથ્યાત્વ તો છે. ગૃહિત મિથ્યાત્વ છોડીને ઊંચા સ્વર્ગમાં અનંતવાર જીવ ગયો. કેમ કે ગૃહિત મિથ્યાત્વ સહિત જીવ ઊંચા સ્વર્ગમાં જઈ શકતો નથી. એટલે ગૃહિત મિથ્યાત્વ છોડી અને જીવ ઊંચા સ્વર્ગમાં અનંતવાર ગયો. પણ એવા ઊંચા પુણ્ય જે છે કે જેમાં એને મિથ્યાત્વ ન હોય અને સમ્યક્ત્વ હોય, એ તો આખી વાત જ જુદી છે. અહીંયા કહે છે કે ગૃહિત મિથ્યાત્વ છોડી અને ઊંચા સ્વર્ગમાં અનંતવાર જીવ ગયો. કેમ કે ગૃહિત મિથ્યાત્વ સહિત જીવ ઊંચા સ્વર્ગમાં જઈ શકતો નથી. એટલે ગૃહિત મિથ્યાત્વ તો એને હતું નહીં, એટલે સ્વર્ગમાં ગયો. પણ એવા ઊંચા પુણ્ય તેને હોતા નથી. એનાથી આગળ જેની વાત જે કહેવામાં આવે છે, વૈમાનિક દેવ જે છે તેવા ઊંચા પુણ્ય તો એને હોતા નથી. અને અહીંયા પણ એ વાત છે કે જો ગૃહિત મિથ્યાત્વ સહિત હોય તો એને એવા ઊંચા પુણ્ય હોતા નથી કે જે એવા દેવમાં જાય. એટલે આવું ગૃહિત મિથ્યાત્વ છોડવા જતા અંદરમાં ઊંડે રાગને પોતાનું સ્વરૂપ માનીને જીવ તેના વેદનમાં અટકી ગયો. રાગથી પાર શુદ્ધ સ્વરૂપનું વેદન ન કર્યું
એટલે અનાદિનું અગૃહિત મિથ્યાત્વ ન છૂટ્યું. તેથી ભલે એ દેવલોકમાં ગયો તો પણ ત્યાંથી પણ છેવટે પાછો એ નીચે આવવાનો જ છે. તિર્યંશમાં પણ જાય, મનુષ્યમાં પણ જાય. તેથી તે જીવ સંસારમાં જ રખડ્યો. ગૃહિત મિથ્યાત્વ તો હોવું જ ન જોઈએ. અગૃહિત મિથ્યાત્વને દૂર કરવા માટે જે ધર્મ પામવાની જરૂર છે, તો એ ધર્મ પામતી વખતે પણ ખૂબ જાગૃતિ રાખવાની છે. એવા ધર્મગુરુ કોણ છે, કેવા છે, અને એવા શાસ્ત્ર કેવા છે, એનું ઉદ્ભવ સ્થાન શું છે, અને દેવ કોણ છે, સાચા દેવ કોણ છે, આ બધી વાતનો વિચાર કરવાનો છે. ગમે ત્યાં ગમે તેમ બેસી જઈએ એમ નહીં ચાલે. એમાં તો પોતાનું નુકસાન છે. અહીંયા આગળ કહે છે કે હા, જૈન ધર્મનું ગુરુપદ એ તો મહાન પવિત્ર પરમેષ્ઠી પદ છે, જેને અંતરમાં મિથ્યાત્વ કે રાગ દ્વેષનો પરિગ્રહ નથી. જો પરિગ્રહની વાત કરીએ ને તો 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ છે. આ બધું રાજ રચેલું ને ધન ને સંપત્તિ ને સોનું ને બધું, ઘર ને કપડા ને આ બધા જે છે તો 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ કહેવામાં આવે. નોકર ચાકર બધું આવી જાય એમાં. પણ અંતરંગ પરિગ્રહ તો 14 પ્રકારના છે. 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ છે, પણ અંતરંગ પરિગ્રહ કેટલા પ્રકારના? 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ છે. ક્રોધ, માન, માયા, લોભ 4, 9 નો કસાયો એટલે 13, અને મિથ્યાત્વ એને મિથ્યાત્વ, એમ 14 પ્રકારે અંતરંગ પરિગ્રહ છે. આ પરિગ્રહ છોડવાના છે. આ 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ છોડવાના છે. બાહ્યમાં જે પરિગ્રહ જે છે એ તો આમાં એનાથી જુદા જ પડ્યા છે. એક વખત સંલગ્ન થતા એને છૂટી જ જાય છે, એમાં પછી કઈ વાત રહેતી નથી. પણ આ અંતરંગ પરિગ્રહ જે છે એ છોડવાના છે. કે છે કે આ જૈન ધર્મનું ગુરુપદ એ તો મહાન પવિત્ર પરમેષ્ઠી પદ છે. પંચ પરમેષ્ઠીમાં આવે ને, પંચ પરમેષ્ઠી અંદર 3 સ્થાન મુનિના છે. સાધુ છે, ઉપાધ્યાય છે, આચાર્ય અને ગણધર, એટલે 3 સ્થાન છે. ગણધર અને આચાર્ય એક પદ છે. જેમાં આપણે નમો આર્યણમ કહેતા જેમને નમસ્કાર કરીએ છીએ, નમો ઉજ્જાયણમ કહેતા જે ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરીએ છીએ, નમો લોહી સર્વ શ્રાવણમ કહેતા સાધુને નમસ્કાર કરીએ છીએ, સર્વ સાધુને. એટલે 3 પદ તો 5 પદમાં 3 પદ તો 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં રહેલા એવા મહાસંતના છે, જેમને આપણે નમસ્કાર કરીએ છીએ. અહીંયા એ વાત કરે છે કે જૈન ધર્મનું ગુરુપદ એ તો મહાન પવિત્ર પરમેષ્ઠી પદ છે. પંચ પરમેષ્ઠીમાં એ 3 પદ છે, પરમેષ્ઠી પદ છે, જેને અંતરમાં મિથ્યાત્વ કે રાગ દ્વેષનો પરિગ્રહ નથી, અને 12માં વસ્ત્ર ધન વગેરેનો પરિગ્રહ નથી. એટલે 24 પ્રકારના પરિગ્રહનો જેમને ત્યાગ છે. બાહ્યમાં 10 પ્રકાર અને અંતરંગમાં 14 પ્રકાર. શુદ્ધ રત્નત્રયમાં વર્તતા થતા આત્માના આનંદને અનુભવે છે અને મોક્ષને સાધે છે. આવા પવિત્ર ગુરુપદને જે ઓળખતા નથી, જેને અંદરમાં મિથ્યાત્વ તથા રાગ આદિ પરિગ્રહ છે, અને બહારમાં ધન મકાન સ્ત્રી વસ્ત્ર આદિ પરિગ્રહ છે, તે બહારના પરિગ્રહની બુદ્ધિ એમ સૂચવે છે કે અંદર તે પ્રકારનો મોહ છૂટ્યો નથી. પરમ નિષ્પૃહ દિગંબર દશા સિવાયના અનેક પ્રકારના કુલિંગ સહિત વર્તે છે અને પોતાને મહાન ગુરુ સમજે છે, તે કુગુરુ છે. મિથ્યાત્વને લીધે તે તો પથ્થરની નૌકાની જેમ સંસાર સમુદ્રમાં ડૂબે છે, પોતે ડૂબે છે મિથ્યાત્વને કારણે. અને જે જીવ વિતરાગી ગુરુઓનું સ્વરૂપ ઓળખતો નથી અને આવા કુગુરુઓને સાચા માની અને સેવે છે, તે પણ સંસાર સમુદ્રમાં ડૂબે છે. ઢોંગી ગુરુઓ જે છે કેટલાય, એને જે લોકો ફોલો કરે છે, તે પેલો તો ડૂબે છે, પણ સાથે આ જે ફોલો કરનાર જે છે ને એ પણ ડૂબે છે, એને અનુસરનાર પણ ડૂબે છે. બીજા કુગુરુએ કાંઈ એને ડૂબાડ્યો એમ વાત નથી, પોતે જ ડૂબ્યો છે. એને કોણે કહ્યું હતું કે એવા કુગુરુને માનવા જાય? બીજા કુગુરુએ કાંઈ એને નથી ડૂબાડ્યો, પણ એના પોતાના ભાવમાં એને મિથ્યાત્વને પોષ્યું, તેથી તે ડૂબે છે.
જેમ પથ્થરની નૌકા તો નૌકામાં રહી, તું એમાં શા માટે બેઠો? બેસનારે વિચાર કરવો તો નહીં કે આ નૌકા પથ્થરની છે કે લાકડાની છે. તેમ કુગુરુનો ઊંધો ભાવ તેની પાસે રહ્યો, પણ તે શા માટે એને સારો માન્યો? એ કુગુરુનો ભાવ હતો એને તે શા માટે માની લીધો? ભાઈ, તારે વિચાર કરી અને વિવેક કરવો હતો કે કોના સેવનથી તને લાભ છે. જે પોતે વિતરાગ છે અને જે વિતરાગતાનો જ ઉપદેશ આપે છે તેના સેવનથી હિત છે, કે જે રાગી છે અને રાગનો ઉપદેશ આપે છે તેના સેવનથી હિત છે. તારા હિતને માટે સાચું ખોટું બંનેને ઓળખીને તેનો વિવેક કર અને કુગુરુનું સેવન છો. બહુ સરસ વાત છેલ્લી મૂકી દીધી ગુરુદેવે. સાંભળ, તું વાણી સાંભળ, તને તરત જ ખબર પડે છે કે આ રાગી છે. જે ઉપદેશ આપે છે એમાં રાગની વાત કરે છે, રાગી છે. એ ક્યાંથી સાચા ગુરુ હોય? જરાક વારમાં 5 મિનિટે એની વાતને સાંભળતા જ ખબર પડી જાય કે આ કેવી વાત કરે છે. રસ હિંસાની જે વાત કરતા હોય એમાં ધર્મ માનતા હોય, મનાવતા હોય, અને રાગની ક્રિયામાં જે ધર્મ માનતા હોય, મનાવતા હોય, એવા બધા ઉપદેશો જેના ચાલતા હોય, એ સાચા ગુરુ હોય નહીં. ગમે તેટલી સારી રીતે વાત કરતા હોય, બહુ ભજનો ગાઈને આમ કરીને તેમ કરીને, પણ પ્રભુ સાચા ગુરુ ના હોય. આ વાતને સમજવી જોઈએ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળનો સ્વાધ્યાય આપણે પછી આગળની ગાથાઓમાં વિસ્તારમાં આપણે લઈશું.